ચલો રેડી। વોર્ડ નંબર 10 ની અંદર આ ઘૂસવાની મહિલાઓ છે, એમનું કહેવું છે કે એમના ઘરે પાણી આવતું જ નથી અને આવે છે ત્યારે 10 થી 15 મિનિટ જ ખાલી પાણી આવે છે, ફોર્સથી પાણી આવતું નથી। એટલે ફોર્સ વગર પાણી બિલકુલ ધીરું જ આવે છે। એટલે એ કેવી રીતે પાણી ભરી શકે છે, માળિયા ઉપર કેવી રીતે પાણી આવી શકે? એટલે ફોર્સથી પાણી પહેલાં તો એમને આવે એ સુવિધા એમને જોઈએ છે। બીજું કે પાણી અનિયમિત આવે છે, સવારે આવે છે તો બપોર સાંજે નથી આવતું, અને સાંજે આવે તો સવારમાં નથી આવતું। એટલે એ લોકો એક ટાઈમમાં કેવી રીતે પાણી ભરી શકે અને પોતાનું પાણીને લઈને જે પાણીની જે એ લોકોનો વપરાશ છે એ કેવી રીતે એ લોકો પાણી વાપરી શકે। એટલે આ લોકોની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી વગર તો એમ જોવા જાય જીવન જ ગુજરાન ચલાવવું મુશ્કેલ છે। અને ઘરની અંદર બર્તન નાહવા ધોવાનું હોય કે દરેક વસ્તુ પાણી વગર ચાલે એમ નથી। અને પાણી ફક્ત એ લોકો કહે છે કે 15 મિનિટ સુધી જ આવે છે, તો 15 મિનિટમાં આ લોકો કેવી રીતે પાણી ભરી શકે છે? એટલે નગરપાલિકાના જે વોટર વિભાગ છે એમને એટલું જ મારે કહેવું છે કે પાણી જે તમે મોકલો છો એનો ટાઈમ વધારો, ફોર્સ વધારો, તો જેથી કરીને દરેક ઘરની અંદર પાણી આવી શકે। જો આ સમસ્યાને હલ ના થાય તો અમે નગરપાલિકામાં હલ્લાબોલ કાર્યક્રમ આપીશું અને દરેક મહિલા પછી જે કંઈ પણ બોલશે તમારે વેઠવું પડશે। કારણ કે આ લોકો કહે છે કે અમારી પાસેથી વોટર વેરો તો લે છે પણ પાણી બરાબર એ લોકો નગરપાલિકા દ્વારા અપાતું નથી। તો આ સમસ્યાને ધ્યાને લઈ બને એટલી તકે જે પણ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10ના પાણી નથી આવતું એ વિસ્તારોની અંદર જે લાઈનો છે તે જોઈ લે, ફોર્સ વધારવાનો તો ફોર્સ વધારી લે। જો તમે આ કાર્યની ઉપર ધ્યાન નહીં આપશો તો અમે આ નગરપાલિકાનો ઘેરાવો કરીશું। એટલે આની ઉપર ગંભીરતાથી ધ્યાન આપો।